મગજ ઠંડો રાખીને શીખજો. કોઈ એવું સ્પીકર પાછળ હતો, ખુલ્લો હતો, ભાગ એમાંથી ઊંડેરો અંદર કરી ગયો ને અંદરથી છે ને વાયરિંગ બધું કાપી નાખ્યું. કર દે છેલ્લે ડોક્ટરે કીધું હા. આઈ એમ સોરી, હવે આ કોઈ નહીં થાય. હવે આ નહીં થાય કા, હવે આ ગુજરી ગયું. ગુજરી ગયું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો. બસ હજી હમણાં જ અમે પહોંચ્યા ઘરે. તો હાલો હવે પહેલા તો છે ને ફટાફટ નાહીને ફ્રેશ થઈ જઈએ, પછી સાહેબ કરે માતાજીના દીવાબત્તી પૂજા, હું કરું નાસ્તાની તૈયારી. બરાબર ને સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારાબેન ને જવાનું છે સ્કૂલે. ક્યાં બેન? કે રજા રાખવી? રજા રાખવી? હાલો આજ રજા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ તો તે કીધું એટલે રજા રાખી હો, નહીતર જવાનું જ હતું. હજી ટાઈમ છે કા સાહેબ? ટાઈમ છે. એટલા ઓલામાં રવિવાર આજે નિશાળ ખુલી હતી તારે. ચોખ્ખું કામ કરી દીધું. રવિવારે આજે નિશાળ ખુલી હતી એમ કહો. એને તો એમ જ હતું કે આજ જવાનું જ છે ને ખબર નહોતી કે આજ રવિવાર છે. હાલો તારાબેન, હાલો ફટાફટ બ્રશ કરો, નાઈન ફ્રેશ થઈ જાય, પછી નાસ્તાનું કરીએ કંઈક. હાલો તો મળ્યા. મસ્ત એવી ભાખરી અને મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો નાસ્તો તૈયાર જ છે. એ હવે હાલો બાપ દીકરી નાસ્તો કરી લઈએ. તો હાલો તમે બધા આવી જાઓ ચા નાસ્તો કરવા. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે 10:20 નો. અને સાહેબ અત્યારે હું લઈને બેઠા? તમે બિલ લઈને? હપ્તા જોતો હતો મહિને શેના? આવે ઘંટીના ને. હા તો હાલો હાલો કઈ જ દી હપ્તા જોઉં છો. તો ઘંટીનો કમેન્ટ આવ્યો હતો કે કઈ કંપનીની ઘંટી છે, કેટલાની આવી, અને હોમ થિયેટર કેટલાનું આવ્યું. તો બેની કિંમત કઈ જ દી? હોમ થિયેટર આવ્યું 27,000 રૂપિયાનું. એ હરંગે હરંગ હપ્તા હે 3375 રૂપિયાનો. ને ઘર ઘંટી છે 23,500 ની. એમાં 8,946 રૂપિયાનો ડાઉન પેમેન્ટ છે. આમ પૈસા ભર્યા, બાકીના 1,950 રૂપિયાનો હપ્તો છે. અને કંપની કઈ છે? કંપની માઇક્રોફાઇન એસએસ આ ઘંટીનું. અને 8 કિલ્લાની ઘંટી છે આ. 8 કિલ્લાની. અને આ 2026 નું નવું મોડેલ જ છે ને, હજી આવી હતી 5 પીસ જ આવ્યા હતા કા. એમાંથી પહેલી ખરીદી અમે કરી. તો તમને ઘંટીની કિંમત અને કંપની કહી દીધી છે. માઇક્રોફાઇન એસએસ ની ઘંટી છે અમારી, અને 23,500 ની ઘંટી આવી છે, બધું ડિસ્કાઉન્ટ ને બાદ કરતા. અને અમે સરળ હપ્તે લીધી છે, કેમ કે કઈ પણ મોટી વસ્તુ લેવી હોય ને તો સાહેબનું માનવાનું એવું છે કે સરળ હપ્તે લઈ લેવાય. મહિને 2,000 નો હપ્તો નીકળી જાય. એક આયરે છે ને ક્યાંય 50-60,000 રૂપિયા રોકી ન દેવાય. એ પૈસા આપણે બીજે કામ આવે. કેવો દિમાગ હાલે છે વેપારી છો, પાક્કા વેપારી. 1-1 રૂપિયાની ગણતરી કરીને પછી ખરીદી કરે એમ જોઈએ. બે વસ્તુ અમે હપ્તે લીધી કા સાહેબ. અને મારી ધારા તો એવી થાકી ગઈ ને કે વાત પૂછો માં. જો સુઈ ગઈ છે તારી ઘરે બહુ થાકી જાય. કઈ નહીં, થાકોડો જ લાગે ને. હમણાં 2-4 દિવસથી આપણે ફરીએ જ છીએ સાહેબ. રાતના નીંદર પૂરી થતી નથી. સવારે આપણી પેલા તો એ ઉઠી જાય, કેમ કે સ્કૂલે જવાનું એટલે 6 વાગે ઉઠવાનું જોઈએ. અડધો મેળાની ના પાડી દીધી. હા હજી તો મેળામાં જવું હતું. પારસની બાઈ આવી ને તો એ કીધું અમાર નથી જવું. એને ખબર છે કે સાહેબ આવવાના નથી હવે. પણ પછી થાકી જાય. બીજું કઈ નહીં, જવામાં વાંધો નહીં. માધુપુરનો મેળો છે હજી આજ ને કાલ 2 દિવસ છે લગભગ. આજે રૂક્ષ્મણીજીના વિવાહ છે, પણ ન પહોંચાય કેમ કે રાતના મોડા આવીએ, પછી સવાર ધારા સ્કૂલ હોય, પછી આપણે થાકી જાય. કેમ કે પછી જાવું નાવું મેળામાં તો કેટલી ભીડ હોય તમને ખબર ને. ભલું કરે ભગવાન પોર જાઉં, મેં કીધું ઓણ માંડી વાળો, તો હજી કઈ નક્કી ન હોય. હાઈન પડતા કંઈક પ્લાન કરે તો એ તો તમને ખબર છે કે અમારે કઈ નક્કી ન હોય, કઈ શું થાય શું. તો એવું બધું છે. હાલો હવે ધારાબેન આરામ કરે છે, તો હું થોડીક વાર પોરો ખાઈ લઉં, પછી બપોરની રસોઈ માંડું. ધારાને ત્યાં જમવા જવાનું છે, અમારે બેને જમવાનું છે ને. એમાં આજે 11 છે. 11 જ છે ને, કેલેન્ડરનું પતું નથી ફાડ્યું. હા આજે 11 છે એટલે આજ તો કઈ દાળ ભાતની ટેન્શન નથી. શાક રોટલી બનાવવાના છે, તો 12 વાગે બનાવશું તો થઈ જાય. હા તો સારું. હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને તમારે ઘંટી લેવી હોય તો મેં તમને કંપની
હું નામે દઈ દીધું છે, માઇક્રોફાઇન એસએસની કંપની છે અને કિંમતે કહી દીધી છે 23,500ની. તો હવે તમારા ગામમાં કેટલાની આવે, શું ભાવ છે શું નહીં, એ હવે તમારી રીતના તમે જોઈ લેજો ને પછી મને કહેજો. ને 8 કિલ્લાની ઘંટી છે એટલે તમારા કમેન્ટનો જવાબ મેં કીધું હાલો અત્યારે જ આપી દઉં, ટાઈમ મૂકો હતો એટલે. નહીં સાહેબ? સાહેબ બોલો તો હું બોલ્યા હતા આગળ, એકવાર બોલો તો પાછા. ફેસબુકમાં સમાચાર સાંભળ્યા મેં, હા સાહેબના યોગ સારા છે ને સાહેબની અંજુના પણ યોગ સારા છે. સાહેબને એવા વિચારો આવશે હવે. રાશિ જોતો હતો કે નવી વસ્તુ લઈ દેવાના છે. હવે નવી વસ્તુ તો તને 2 વસ્તુ લઈ દીધી, ઘંટી ને હોમ થિયેટર. હોમ થિયેટર તમારે હાટું લીધું બરાબર. તો એના સિવાયની હજી વસ્તુ નવી લેવાની છે. તો એના માટે મેં નક્કી કર્યું છે કે તારા હાટું આ હપ્તા પૂરા થાય ને તો તને એક મસ્ત ગાડી લઈ દો. ગાડીના શોરૂમમાં જે ગાડી ઉપર હાથ મૂકીશ ને એ ગાડી તારી. શું કામ અત્યારમાં મસ્તી કરો? મસ્તી નથી કરતો, લખી લે તું તાંબાના પત્રે. હું ખોટું ન બોલું. સાચું બોલો. હું તને ગાડી લઈ દઈશ 100%. બસ શીખવાડશે કોણ? હું શીખવાડી દઈશ. મગજ ઠંડો રાખીને શીખજો. ખબર છે ગાડી મેં લઈ દીધી હતી અંજુને. તમે સમજાઈ ગયો ને કે તમે લોભી છો, તમે ગાડી નથી લઈ દેતા. મેં લઈ દીધી, પૂછી જો અંજુના મોઢે જ સાંભળો. ગાડી લીધી હતી અમે ત્યારે આપણે વિડિયો ન બનાવતા કા? હા, માનવને શીખવાડ્યો. માનવને આવડી ગઈ પણ હા, મા દીકરા બેયને શીખવાની હતી. માનવને તો આવડી ગઈ ને મેં શીખવાની ટ્રાય કરી ને અને ગાડી ઉડાડી દીધો. ઓલા આવાજ ઘર પાસે ગાડી ઠોકી અને 2 ગોઠણ છોલી નાખ્યા અને પછી તો બીક એવી કરી ગઈ. મેં તેદી જ નક્કી કર્યું મારે ગાડી શીખવી નથી ને મારે ગાડી જોતી નથી. એને પૂછ્યું ને કે મેં કીધું અંજુ શું થયું? મને કે તમને આ થાંભલો દેખાય. મેં કીધું હા. કે મને ન દેખાય. પહેલી વાર તમે એવી રીતના ગાડી દઈને પાછળ એમ કહો કે મેં પકડી ગાડીને પત્તા મૂકી દો તો શું થાય? એમ કોઈ ગાડી શીખવાડે? કેમ ભેગું રહેવાય ગાડી શીખવામાં? પાછળ બેહાય કે આવી રીતના ગાડી શીખાય? પછી થાંભલા હું માણાય ન દેખાય. મને આવડે થોડું ઘણું સાયકલ ને એવું હતું આવડે. સાયકલ તો મને ફૂલ આવડે. તને યુના ન આવડતી? હા એ તો પણ હવે મને ભૂલાઈ ગઈ. કોઈ દી ડ્રાઇવિંગ પછી તળવાનું એ કોઈ દી ન ભૂલાય. પણ હું ખબર મને ગાડી ઉપર બેહું તો બીક જ લાગે, આમ અંદરથી છે ને બીક લાગે, ધ્રુજવા માંડે હાથ. એમ જ થાય કે આજે તે દી ઓલો થાંભલો ન દેખાય ને પાછળ કોઈ નહીં દેખાય ને તો હું હાથ પગ વગરની થઈ જાય. તો પછી મને કોણ 3 મહિના રાંધીને ખવડાવશે? એટલે આજકાલ તો ધીમે ધીમે ગાડી ભલે આપણે કલાક શીખવા જશું મેદાનમાં, બરોબર. હું તારી પાછળ બેસીને 2-4 દિવસ એ રીતના શીખડાવી, પછી 1 દિવસ હું તને ગાડી પકડીને શીખડાવી, 1 દિવસ પછી તને કે ભાઈ એમાં 1 મહિનો વયો જાય. ના અઠવાડિયામાં અથવા 1 દિવસમાં આવડી જાય. ઓહો જોઈએ હવે હાલો. પણ મારે તો હવે વરદી રાહ જોવાની ને. હા, 8 હપ્તા છે એટલે વરદી ગણી નાલવાનું. તો 2027 માં ગાડી આવશે ને. બેટરી વાળી નથી લેવી. ઈ નો લેવાય. આગળ તને લઈ દો. એ બેટરી હે ને ઉનાળામાં ફાટવાની બીક લાગે. કઈ નહીં, આ પેટ્રોલ ની ડીઝલ ની અછત છે એ પૂરી થઈ જાય, વાંધો ન આવે કા? જોકે અછત તો નથી પણ એ બધા એફઆઈ ફેલાવે છે. કેલ્બો લઈને સ્ટોક કરી લઈએ. તાર ગાડી જો હમણાં જ લેવી હોય તો. નહીં, મારી ગાડી નથી લેવી હમણાં. ખર્ચા હમણાં બહુ થઈ ગયા છે એટલે હમણાં થોડુંક માપ રાખવાનો છે, બ્રેક રાખવાની છે. માપ તો આપણે રાખ્યો જ છે. હા, જરૂરી હોય ને એનો ખર્ચો કરાય. ઘંટીની જરૂર હતી, હોમ થિયેટર ની તમારે જરૂર હતી એટલે લઈ લીધું. ગાડીની આપણે જરૂર નથી. હા, કેમાં હોમ થિયેટર? ઓહો, ઘંટીને 2 વરા કઈ જાય ઈ ન જોયું. એ હાલતી તો ખરી ને, ધક્કા મારીને હકવતા તો ખરી ને. આ તો મારવામાં નહોતું હમતું, થોડા કોમામાં જ. તો ઈ તમારે ફરિયાદ કરવાની હતી ઉંદેડા ને, મને નહોતી કરવાની. બિચારું કોમામાં હોય ગયું. પછી છેલ્લે ઉંદેડા એ છે ને હોમ થિયેટર નું જો અહીંયા સ્પીકર હોય ને એવું સ્પીકર પાછળ હતું, ખુલ્લો હતો ભાગ. એમાંથી ઉંદેડો અંદર કરી ગયો ને અંદરથી છે ને વાયરિંગ બધું કાપી નાખ્યું. અને અમે ક્યારેક જ ચાલુ કરતા હતા. જયારે ચાલુ કર્યું તો ચાલુ જ નહોતું. પછી રિપેર કરાવવા દીધું ને તો ત્યાં કારીગરે કીધું કે આમાં છે ને વાયરિંગ બધું કટિંગ કરેલું છે. 8 મહિના લગી કોમામાં હતું કે હું રિપેરિંગ કરી દે. છેલ્લે ડોક્ટરે કીધું આઈ એમ સોરી, હવે આ કોઈ નહીં થાય. હવે આ નહીં થાય કા? હવે આ પૂછી ગયું 8 મહિના રાહ જોઈને કા? આ તો સારું હાલો. હોમ થિયેટર આપણું બહુ પ્રિય હતું. હા, એ 26,000 નું આવ્યું હતું કા? એ પણ આપણે કઈ પૈસા નહોતા ને 26,000 રૂપિયા લીધું, ખબર ને? પણ આપણે મેં તને કેટલા સાહેબ ને વસ્તુ લેવી એટલે લેવી. મને તો હાવ તો ઓછા જ કીધા હતા. 13,000 રૂપિયામાં. હા, 13,000 નું જ કીધું તું મને. પછી 2-4 મહિને કીધું તું, હપ્તા પૂરા થઈ ગયા ને પછી કે 26,000 નું આવ્યું હોમ થિયેટર. એટલે પેલા તો મને સાહેબ કહે જ નહીં કે આટલી મોંઘી વસ્તુ આવી. કેમ કે આપણે બૈરાવની છે ને આદત હોય કે આપણે જીવ બારીએ કોઈ આટલું મોંઘું લેવાય, 30,000 નાખે. એટલે સાહેબ મને સાચી કિંમત ન કહે. પેલા મને અડધા પછી કે. એટલે એવું બધું છે. તો હાલો હવે મારે 2027 લગી રાહ જોવાની છે ગાડીની. ગાડી આવી જાય પછી હું પણ ગાડી શીખીને પછી જવાનું લેવા.
બા ગમે તે જાણે તો છે જ. ખાઈ છે આ નોટ રસ્તામાં પડી તો હાસી હોય કે ખોટી ભગવાન જાણે. બા હું પૈસા જ ગોતીને લઈ આવું એ ખોટી નોટ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જબા સાચી વાત તો હું કરત કાંઈ એવું આવી હતી. જો કાલમ દેતા અમદાવાદ. હાલો મને કીધું. હમ. પાછું ગાળા દઈ ગયા એટલે નકર મારે આવવું પડે. ના મેં કીધું નતું તમને કે હું આજ વખતે જઈ ધારણ લઈ જઈ, ખાલી એક દી પૂરતી જ ગઈ હતી. હું કહું આ 1.5 મહિનો થઈ ગયો ને આટો મારી આવું. માનન પૂછે એવું હવે તો સારું થઈ ગયું, હાલવા ચાલવાની છૂટ થઈ ગઈ. મારે કહું હાંજે નથી થાવ, હાંજે પછી સવારે વહેલું ઉઠીને દર્શન વરસાદી ઘણી કાંઈ દેખી આવું. તાઈ તાડા કે તમ પણ ઉતાવળમાં જ વયા ગયા ને હું તમને કહેતા ભૂલી ગઈ કાંઈ વાંધો નહીં. એટલે. હવે તમારી એક રાત ચાવી હતી. હા હવારે પહોંચ્યા, રાતે ગયા, હવાર પહોંચ્યા, સાંજે નીકળી ગયા. સાંજે પાછા નીકળી. એમ જ માનવે ના પડતો પણ મેં કીધું નહીં, એક આટો મારી જાઉં ને તો મને એમ થઈ જાય કે નહીં હવે તો વાંધો નથી, હો જો ઉતરી ગયો, હાલે ચાલે બધું. હવે દોડવાની એક ના પાડી, એ 3 મહિના દોડવાનું નહીં, મહિનો દી છે ને એને ઘેરે એક્સરસાઇઝ કરવાની છે. કાલ જાહે, કાલ બધો હિસાબ કરી આવશે. સારું હાલો. આલ્યો બા પછી તમારા માટે રિટર્ન ટિકિટ હા દીકરા કે તમારે અમદાવાદ જવાની રિટર્ન ટિકિટ કરી દીધી. આ બે અહીંથી ટિકિટ એક જાજો. જવાનું ને એક આવવાનું. હવે એક દી તમે આટો મારી આવો. હા હા ટિકિટ છે આપણી પાસે. કેવા દાદા ખબર જ હોય ને એને તમારી છઠ્ઠી એને કરી, તમને બાર ન ખબર હોય કે તમે સાચું કે ખોટું કે જોયું ને. હવે ખાલી હું એક ગાડી સુકી ગઈ હતી તો હું સાહેબ પાસે ગઈ હતી. આ ટિકિટ હાલ છે ને બા આપણાથી 2 ડગલા આગળ છે હો. હા તો કે ના ના માં આવી છે તમે ત્યાં ચડી જાજો. તમે નો હાલત તો સાહેબ ની ખેર નો હોત ખબર. યાર ઓકે તમારે કુટલે જ કાઢવા. હા તો પછી તો એને કે થોડા પૂછી નાખે ન હાલે ને તો એમ તમને કહે. નો લઈએ તમારી પાસેમાં. તમારે હે ને એક આધાર કાર્ડ ભેગું રખાય. આધાર કાર્ડ ઓલું ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ, આધાર કાર્ડ ભેગી આપો ને તો અડધી ટિકિટ જ અડધી થાય. ટિકિટ જ આપે. આધાર કાર્ડ ને પૈસા બે ભેગા દેવાના એટલે તમારી અડધી ટિકિટ આપે. આધાર કાર્ડ જોઈએ ને સમજી ગયા. એ તમને હું કેટલી ફેરી કહું તમને યાદ તો તમારે આખી ટિકિટ નો લેવી પડે, અડધી જ લેવી પડે. આમ આમ તો ટ્રેનમાં હો. 20 રૂપિયા દઈએ. કેશોદના. હા જોઈને થઈ જશે. આ મારી પાસે 25 રૂપિયા આવી. ના ના વી નહીં કે 10 રૂપિયા કે 15 રૂપિયામાં જે તમને આ 20 રૂપિયામાં તમારે અડધી ટિકિટ કરાવી છે. ના 20 રૂપિયા તો એ જ છે. તો બા તો આધાર કાર્ડ નો દેવાય બા. તો નો 20 દેવાય, રૂપિયા 50 લઈ રૂપિયા મોકલો. વાંચી લે. અહીં તો 25 અહીંથી કપિલ ને ઘેર જવું હોય ને તો અત્યારે 60 રૂપિયા થાય છે, તો 20 રૂપિયામાં તમે ગોંડલ પહોંચી જાવ. મુકાઈ દઈશ. લે અહીં આપણા કેશોદમાં. હવે તો જાગું એ સીટી બસ. સરસ ચોકમાં ઊભી જતી જાય. માંગરો ને આ ને આ. માંગરોળ નો જાય. માંગરો શું હોય આજુબાજુ? હા આજુબાજુ આપડા હોંદેરા રોડ ઉપર ને. મુંદેરા રોડ ઉપર. આમ તમારે ધારમાં જવું હોય તો હવે જાગું કા તો સરસ સિટી ચોકમાં બસમાં. ઊભી રહે. તારા બેન જમીને આવી ગયા છે. ઘરે બેન શું હતું જમવામાં? ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો અને અમારા ધારાબેન જમીન આવી ગયા છે ને આજે નૈનાબેન ની ઘરે જમવા જવાનું હતું. ખબર શું હતું જમવામાં? બટેટાનું શાક, રોટલી, પછી મગનું શાક, મગ નહીં ચણા. ચણાનું શાક, હા ખીર. ઢોકળા, લાપસી, લાડવા, ઓહો હો હો બાપા આ તો ઘણું બધું જમવાનું હતું હે. વાહ રે વાહ ને છાસ. હા તો હાલો અમારે એટલું બધું તો નથી જમવાનું. અમારે આજે છે શાક ને રોટલી જ. ગોતી ગોતી લેવા પડે. ગુવાર ખાવો તમારે. ગુવાર ખાવો તો હાલો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. ગુવાર બટેટાનું શાક છે, રોટલી, ગુંદાનો સંભારો, સૌથી વાલી ઠંડી ઠંડી છાસ. તો કહું છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા. ધારા આમાં જમીન આવી ને હવે જો રિમોટ હાટું થઈને બાદાબાદી થાય કેમ કે સાહેબ ને પિક્ચર જોવું છે ને ધારાને કાર્ટૂન જોવા છે. હવે તમે બાપ દીકરી ભાઈ નક્કી કરો. મારે તો જમવું છે. હાલો હું તો જમી લઉં. જોયું તોય મમ્મીનું નામ મારે કઈ લેવા દેવાની હો. બાપ દીકરી બેન જેમ કરવું એમ કરો. હું આમાંથી બાકાત છું. તો હાલો હવે બપોરા કરી લઈએ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. તમારે અત્યારે જમવાનું નથી? નહીં મારે 11 છે. અહીંયા પડ્યું છે બટેટાનું શાક ને એવું વેફર તળી. શાકનું કરી નાખે રટાણ. હા એટલે તો હવાર આવશો એમ? હવે બપોરે
સવાર આવશો કે એમ પૂછું? હા હા બપોર આવું હો. કઈ વાંધો આવે વેલી કઈ વાંધો નહીં. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે. અંજુ ખાય છે અહીંયા ઝોલા. તને ઠાકોરો લાગ્યો? થાકોડો તો લાગે ને, 3-4 દિવસથી આમનમ છે. એક વાર નવરાત્રી હતી, પાછા ગયા તા આવ્યા. એ તો આપણે હરખમાં નરખમાં ઘરના કામ કરી લઈએ ને એટલે ખબર ન પડે, પણ જ્યારે છે ને નિરાયતે બેહીએ ને ત્યારે ખબર પડે કે કેવો થાકોડો લાગ્યો. બરાબર ને? હું માણસ છું, મશીન તો નથી. મશીન ને 2 કલાક પોરો દેવો પડે. ગરમ થઈ ગયું. હા તો પછી બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કે મને થાકોડો લાગે કે ન લાગે. સાહેબ ને તેમ જ છે કે હું તો કોઈ દી થાકું જ નહીં એમ. નોન સ્ટોપ ઓલો ચાવી ભરેલી ઢીંગલી હોય, ચાવી ભરી દઈએ એટલે આમ ડુક 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 નાઈચા કરે એમ કામ કર્યા જ કરું. જેવી ચાવી પૂરી થાય ને પાછી ચાવી ભરી દેવાની. એવું બધું છે સાહેબનું કામકાજ. તો સારું, હાલો વાતું નથી કરવી. ખરેખર આંખોમાં નીંદર ભરાણી છે જોરદાર. તો વહેલા સુઈ જાય તો સવાર વહેલું થાય, કેમ કે કાલથી તો તારાબેનને સ્કૂલે જવાનું છે. રજા પૂરી થઈ ગઈ, એક્ઝામ નજીક આવે છે, તો એની તૈયારી કરવાની છે. તો એવું બધું છે. તો હાલો, આજ વાત ઉપર આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.